ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. ભરતભાઈ વ્યાસના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે 15મા પાઠમાં આજે મોટો પ્રશ્ન જોવાનો છે. વિકાસશીલ અર્થતંત્ર કોને કહેવાય, તેના લક્ષણો જણાવો. તો ધ્યાન આપો, આર્થિક દૃષ્ટિએ વિશ્વના દેશોને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, વિકસિત અને વિકાસશીલ. વિકસિત દેશો કયા? અમેરિકા, જાપાન, જર્મની, ઇટાલી, ફ્રાન્સ, ફિલિપાઇન્સ, આ બધા વિકસિત દેશો છે. જ્યારે વિકાસશીલ દેશો ભારત, શ્રીલંકા, મ્યાનમાર, નેપાળ, ભૂતાન, આ બધા વિકાસશીલ દેશ છે. પ્રશ્ન એ થાય કે ભારત જેવો દેશ કે જ્યાં સાક્ષરતાનો દર વધે છે, સરેરાશ આયુષ્ય વધે છે, માથાદીઠ આવક વધે છે, આમ છતાં વિકસિતની યાદીમાં કેમ નથી આવતું? તો વિશ્વ બેંકે જે 2004માં વ્યાખ્યા આપી, વિકાસશીલ અર્થતંત્ર કોને કહેવાય એની વ્યાખ્યા આપી વિશ્વ બેંકે 2004ના અહેવાલમાં જણાવ્યું. એણે એમ કહ્યું કે જે દેશની માથાદીઠ આવક $735 કરતાં ઓછી હોય એ દેશ વિકાસશીલ ગણાય. $735થી જે દેશની માથાદીઠ આવક ઓછી હોય એ વિકાસશીલ દેશ કહેવાય. ભારતની માથાદીઠ આવક $530 છે, એટલે આપણે વિકાસશીલની યાદીમાં આવીએ છીએ. હવે વિકાસશીલ દેશના લક્ષણો, એની લાક્ષણિકતા તપાસીએ. વિકાસશીલ દેશની લાક્ષણિકતા, તો વિકાસશીલ દેશ એની લાક્ષણિકતા તારક મહેતાના આપણે સ્ટોરી ચાલુ કરીએ આ પાઠમાં કે એમાં ચાવીઓ બને. તારક મહેતાના ઉલ્ટા ચશ્મા, એમાં ગોકુલધામ સોસાયટી અને એનું એક પાત્ર પોપટલાલ કે જે હંમેશા પોતાની સગાઈ અને લગ્ન માટે ઉત્સુક હોય છે. એમને ચંપક ચાચા સલાહ આપે છે કે શ્રાવણ મહિનો ચાલે છે અને તું શંકર ભગવાનના મંદિરે જઈ પ્રાર્થના કર, એની કૃપા તારા ઉપર પડે તો તારા જીવનમાં દિવ્યતા આવે. ચાવી બની ગઈ આ કૃપા દિવ્યા બેવ માંગ. આ છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. પહેલું લક્ષણ, આવકની વહેંચણી અસમાન. વિકાસશીલ દેશની રાષ્ટ્રીય આવક જે છે એ રાષ્ટ્રીય આવક અને ઉત્પાદનના સાધનોમાં અસમાનતા જોવા મળે. સંપત્તિ મોટાભાગે સંપત્તિનું કેન્દ્રીયકરણ થયેલું જોવા મળે. કેવી રીતે? તો ટોચના 20% ધનિકો છે એને રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો મળે, જ્યારે તળિયાના 20% ગરીબો એને 10% હિસ્સો મળે છે. એટલે રાષ્ટ્રીય આવક અસમાન રીતે વહેંચાય છે. 2015માં ભારતની રાષ્ટ્રીય આવક 16,80,000 કરોડ હતી. એમાં 20% ધનિકો એનો 40% હિસ્સો લઈ જાય અને તળિયાના 20% ગરીબો એને 10% હિસ્સો મળે. ગરીબો ધનિકો જાહોજલાલી અને વૈભવી જીવનશૈલી જીવે, જ્યારે ગરીબોને પોતાની પ્રાથમિક જરૂરિયાત સંતોષવી મુશ્કેલ થાય છે. ગરીબોના કૂબામાં તેલ ટીપોઈ દોસલું અને અમીરોની કબર પર ઘીના દીવા થાય છે. આ છે આવકની અસમાન વહેંચણી. બીજું લક્ષણ, કૃષિ પર અવલંબન. વિકાસશીલ દેશ મોટાભાગે એની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે. વિકાસશીલ દેશની મોટાભાગના લોકો કૃષિ વ્યવસાય સાથે જોડાયેલા છે. આર્થિક પ્રવૃત્તિ ખેતી છે. ભારતની વાત કરીએ તો ભારતમાં 70% વસ્તી ગામડામાં વસે છે અને ગામડાનો મુખ્ય વ્યવસાય ખેતી છે. કૃષિનો રોજગારીમાં હિસ્સો 60% અને રાષ્ટ્રીય આવકમાં 25%. 60% લોકો આવકના સ્ત્રોત માટે રોજગારી એક કૃષિમાંથી મેળવે છે. આમ વિકાસશીલ દેશો ખેતી પર આધારિત છે, કૃષિ અવલંબિત છે. પછીનું ટોપિક છે પાયાની અપર્યાપ્ત સગવડ. વિકાસશીલ દેશમાં વિકાસ માટે જે સગવડો જોઈએ એ સગવડોનો અભાવ જોવા મળે. વિકાસ માટે કોઈપણ દેશ માટે કઈ સગવડો જોઈએ? શિક્ષણ, આરોગ્ય, વીજળી, બેંક,
પરિવહન, સંચાર, વહાણવટુ અને બંદરો. શિક્ષણ જોઈએ તો વિકાસશીલ દેશમાં આવી પાયાની સગવડોનો અભાવ હોય છે, એટલે વિકાસ થઈ શકતો નથી. સ્કૂલો ન હોય, સારા દવાખાના ન હોય, 24 કલાક વીજળીની ફેસિલિટી ન હોય, બેંક ન હોય, પરિવહન એટલે કે વાહનોની સગવડતા ન હોય, સંચાર એટલે કે સંદેશા વ્યવહારના માધ્યમો ન હોય, વહાણવટુ અને બંદરોની સગવડ ન હોય, એટલે આ દેશો વિકાસ પામી શકતા નથી. વિકાસશીલ દેશનું પછીનું લક્ષણ છે દ્વિમુખી અર્થતંત્ર. દ્વિમુખી અર્થતંત્ર કોને કહેવાય? એક બાજુ ગામડા પછાત, જૂના યંત્રો અને રૂઢિચુસ્તતા, ગરીબી અને બેકારી. વિકાસશીલ દેશના ગામડા જુઓ તો પછાત ખેતી, જૂના યંત્રો, રૂઢિચુસ્ત સમાજ, ગરીબી અને બેકારી હોય. જ્યારે એ જ દેશના શહેરો તપાસો તો શહેરમાં અદ્યતન ઉદ્યોગ, નવી ટેકનોલોજી અને વૈભવી જીવનશૈલી તમને જોવા મળે. આવા બે પ્રકારનો વિકાસ એ દ્વિમુખી અર્થતંત્ર કહેવાય. એક બાજુ ગામડા પછાત, જૂના યંત્રો, રૂઢિચુસ્તતા, ગરીબી અને બેકારી. જ્યારે શહેરમાં અદ્યતન ઉદ્યોગો, નવી ટેકનોલોજી અને વૈભવી જીવનશૈલી જોવા મળે, તેને દ્વિમુખી અર્થતંત્ર કહે છે. વિકાસશીલ દેશમાં આવું જોવા મળે છે. જેમ કે એ દેશમાં પરિવહન માટે શહેરમાં લોકોને પોતાના હેલિકોપ્ટર હોય, જ્યારે એ જ દેશની અંદર ગામડામાં લોકો શેના દ્વારા પરિવહન કરતા હોય? ઊંટગાડી, ઘોડાગાડી, પાડાગાડી, ખચ્ચરગાડી. આમ આવું જોવા મળે, એને દ્વિમુખી અર્થતંત્ર કહેવાય. ગામડા પછાત અને શહેરો વૈભવી. પછી વ્યાપારનું સ્વરૂપ તપાસીએ તો વિકાસશીલ દેશમાં નિકાસ ઓછી. વ્યાપારનું સ્વરૂપ તપાસીએ તો વિકાસશીલ દેશમાં નિકાસ ઓછી. નિકાસ મોટાભાગે ખેત પેદાશથી થાય. આંતરરાષ્ટ્રીય વ્યાપાર તપાસીએ તો વિકાસશીલ દેશો વિદેશને ખેત પેદાશ વેચે અથવા તો કાચી ધાતુ વેચે, કોલસો, ખનિજ તેલ, એની નિકાસ કરે. એટલે વિકાસશીલ દેશોની નિકાસ કમાણી ઓછી હોય. સામે પોતાના દેશના લોકો માટે એને ઔદ્યોગિક પેદાશો ખરીદવી પડે, યંત્રોની આયાત કરવી પડે, એટલે આયાતી ખર્ચ વધે છે. એક તો નિકાસ ઓછી થાય એટલે નિકાસ કમાણી ઓછી થાય, આયાત કરે એનો ખર્ચ વધે, પરિણામે વિદેશી દેવું વધે છે. આ રીતે વિદેશ વ્યાપાર વિકાસશીલ દેશોનો જોવા મળે છે. હવે જોઈએ વિકાસશીલ દેશ, એનું લક્ષણ છે બેરોજગારી. કુલ શ્રમિકોના 3%થી વધુ લોકો બેકાર હોય. કુલ શ્રમિકો જે કામ કરનારા વ્યક્તિઓ છે એમાં 3% વ્યક્તિને કામ મળે જ નહીં, અને મોટા ભાગે મોસમી બેકારી જોવા મળે. એક સિઝનમાં કામ મળે તો બીજી ઋતુમાં વ્યક્તિ બેકાર હોય. વસ્તી વૃદ્ધિ. વિકાસશીલ દેશનું લક્ષણ છે વસ્તી વૃદ્ધિ. 2% કે તેથી વધુ દરે વસ્તી વધે છે. માથાદીઠ આવક તપાસીએ તો વિકાસશીલ દેશની માથાદીઠ આવક $735 કરતાં ઓછી હોય. કેમ કે વિકાસશીલ દેશની વ્યાખ્યા જ એમ કહે છે કે જે દેશની માથાદીઠ આવક $735 કરતાં ઓછી હોય એ વિકાસશીલ દેશ. સ્વાભાવિક છે, માથાદીઠ આવક ઓછી હોય એટલે જીવન ધોરણ પણ નીચું જોવા મળે છે. વિકાસશીલ દેશનું પછીનું છેલ્લું લક્ષણ તપાસીએ તો ગરીબી. અન્ન, વસ્ત્ર, આવાસની જરૂરિયાત સંતોષી ન શકે એ ગરીબ. ત્રીજા ભાગની વસ્તી ગરીબ હોય વિકાસશીલ દેશમાં. ત્રીજા ભાગની વસ્તી ગરીબ. અને ગરીબી માટે બેરોજગારી અને આવકની અસમાનતા જવાબદાર છે. આમ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો 4 ગુણનો મોટો પ્રશ્ન. એમાં પહેલું લક્ષણ આવકની અસમાન વહેંચણી. 20% ધનિકોને 40% હિસ્સો અને 20% ગરીબોને 10% હિસ્સો આવકનો મળે. મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે. ખેતીમાંથી 60% લોકોને રોજગારી મળે છે. આવકમાં હિસ્સો 25%નો. વિકાસશીલ દેશોમાં શિક્ષણ, આરોગ્ય, વીજળી, બેંક, પરિવહન, સંચાર, વહાણવટુ, બંદરો એવી આંતરમાળખાકીય સગવડોનો અભાવ જોવા મળે. એક બાજુ ગામડા પછાત, જૂના યંત્રો, રૂઢિચુસ્તતા, ગરીબી અને બેકારી. જ્યારે શહેરમાં અદ્યતન ઉદ્યોગો, નવી ટેકનોલોજી અને વૈભવી જીવનશૈલી જોવા મળે. નિકાસ ઓછી એટલે નિકાસ કમાણી ઓછી થાય, આયાત વધુ એટલે આયાતી ખર્ચ વધે. પરિણામે આવા દેશોમાં વિદેશી દેવું વધે છે.
બેરોજગારી 3%થી વધુ કુલ શ્રમિકોના, મોસમી બેકારી મોટાભાગે, વસ્તી વૃદ્ધિનો દર 2%થી વધુ, $735થી ઓછી માથાદીઠ આવક અને ત્રીજા ભાગની વસ્તી ગરીબ હોય છે. આ પ્રશ્ન આપણે જોયા પછી આગળનો પ્રશ્ન આપણે જોઈએ. 2 ગુણમાં આવે. આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો ખ્યાલ સમજાવો. આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિનો ખ્યાલ સમજાવો અથવા બંનેનો તફાવત આપો. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? જે પ્રવૃત્તિ પાછળનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હોય એ આર્થિક પ્રવૃત્તિ. વ્યક્તિ જે આર્થિક પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિમાં જ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હેતુ હોય તો આર્થિક પ્રવૃત્તિ કહેવાય. જેમ કે ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક, એનો હેતુ આવક મેળવવાનો છે. કરિયાણા સ્ટોરમાં એક ગ્રાહક ખરીદી કરે છે તો એ ખર્ચ કરે છે તો એ ગ્રાહક પણ આર્થિક પ્રવૃત્તિ કરે છે એમ કહેવાય. સામે વેપારીને આવક થાય છે તો એ પણ આર્થિક પ્રવૃત્તિ કરે છે એમ કહેવાય. આર્થિક પ્રવૃત્તિ એટલે આવક મેળવવા અને ખર્ચ કરવાના હેતુથી થતી પ્રવૃત્તિ. પછીનો ટોપિક બિન આર્થિક પ્રવૃત્તિ. તો બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? જે પ્રવૃત્તિ પાછળનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હોતો નથી. પ્રવૃત્તિ થાય છે પણ એમાં કોઈ આવક મેળવવા કે ખર્ચ કરવાનો હેતુ નથી. દાખલા તરીકે માતા દ્વારા બાળ ઉછેર, એમાં કોઈ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો માતાનો હેતુ નથી. એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. સમાજ સેવા બિન આર્થિક પ્રવૃત્તિ છે. વૃદ્ધાશ્રમો ચલાવવા, ટૂંકમાં બિન આર્થિક પ્રવૃત્તિ જુસ્સામાં થાય, ગુસ્સામાં થાય, પ્રેમથી થાય, હૃદયથી થાય, લાગણીથી થાય. જ્યારે આર્થિક પ્રવૃત્તિ આવક મેળવવા અને ખર્ચ કરવાના હેતુથી થાય. બિન આર્થિક પ્રવૃત્તિમાં આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હેતુ નથી. આર્થિક પ્રવૃત્તિને આપણું અર્થશાસ્ત્ર 3 ભાગમાં વહેંચે છે: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. આર્થિક પ્રવૃત્તિને 3 ભાગમાં વહેંચાય: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર, સેવા ક્ષેત્ર. જે વ્યક્તિ પૈસા કમાવા માટે પ્રવૃત્તિ કરે છે, આવક મેળવવા અને ખર્ચ કરવાના હેતુથી પ્રવૃત્તિ થાય છે, એને 3 હિસ્સામાં વહેંચાય. પ્રાથમિક ક્ષેત્ર કોને કહેવાય? કે એમાં સંસાધનનો સીધો ઉપયોગ કરીને પ્રવૃત્તિ થાય. ખેતી, પશુપાલન, મત્સ્ય, મરઘા બતકા, જંગલ, કાચી ધાતુનું ખોદકામ. સંસાધનનો સીધો ઉપયોગ, એમાં કોઈ યંત્ર નહીં, કોઈ મશીન નહીં. ખેતી, તો ખેતી જમીન સંસાધનનો સીધો ઉપયોગ. મરઘા બતકા ઉછેર, જીવજંતુનો સીધો ઉપયોગ. જંગલ, લાખ, રાળ, ગુંદર, મધ, નેતર વેચવું, તો એ જંગલ સંસાધન. જમીનમાંથી કાચી ધાતુ બહાર કાઢીને વેચવી, જેમ કે લોખંડ વેચવું, તો એ ભૂમિ સંસાધનનો સીધો ઉપયોગ. ઊન વેચવું, દૂધ વેચવું, એ પશુ સંસાધનનો સીધો ઉપયોગ, પશુપાલન. મત્સ્ય, તો સાગર સંસાધનનો સીધો ઉપયોગ. આમ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ એ સંસાધનનો સીધો ઉપયોગ કરીને ખેતી, મરઘા બતકા, જંગલ, કાચી ધાતુ, પશુપાલન, મત્સ્ય. જ્યારે માધ્યમિક ક્ષેત્ર તપાસીએ તો માધ્યમિક ક્ષેત્રમાં સંસાધનને ઉદ્યોગમાં લઈ જઈ યંત્ર દ્વારા પ્રોસેસ કરીને એને વાપરવા લાયક બનાવવાની પ્રવૃત્તિ, ટૂંકમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ, એ માધ્યમિક ક્ષેત્ર છે. માધ્યમિક ક્ષેત્રમાં તમામ પ્રકારના ઉદ્યોગો આવે. માધ્યમિક ક્ષેત્રમાં તમામ પ્રકારના ઉદ્યોગો આવે, તમામ પ્રકારનું બાંધકામ આવે. નાની ટાંકણીથી માંડી મોટી તોપ બનાવવાના સુધીના ઉદ્યોગો માધ્યમિક ક્ષેત્રમાં આવે. તમામ પ્રકારનું બાંધકામ માધ્યમિક ક્ષેત્ર. નહેર બાંધવું, મકાનો બાંધવા, રસ્તા, રેલવે, બંધ, પુલ, આ બધું બાંધકામ માધ્યમિક ક્ષેત્રમાં આવે. વીજળી, પાણી અને ગેસનું ઉત્પાદન એ માધ્યમિક ક્ષેત્રમાં આવે. હવે જોઈએ સેવા ક્ષેત્રમાં કઈ પ્રવૃત્તિ. સેવા ક્ષેત્ર એવી પ્રવૃત્તિ છે કે જેમાં કોઈ વસ્તુ આપવામાં નથી આવતી, પણ એની અંદર શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ એવી સેવાઓ આપવામાં આવે અને એના ચાર્જ વસૂલ કરવામાં આવે. હવાઈ પરિવહન, સંદેશા વ્યવહાર, વ્યાપાર,
આ સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ છે. સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ એમાં શિક્ષણ, આરોગ્ય, બેંક, હવાઈ પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર એમાં ચીજવસ્તુનું ઉત્પાદન થતું નથી, પરંતુ એક પ્રકારની સર્વિસ આપવામાં આવે અને એના ચાર્જ વસૂલ થાય. ધ્યાન આપો, પ્રાથમિક ક્ષેત્ર અને માધ્યમિક ક્ષેત્રમાં વસ્તુની આપ-લે થાય છે, એમાં કિંમત શબ્દ આવે, વસ્તુની કિંમત. જ્યારે સેવા ક્ષેત્રમાં કિંમત શબ્દ નહીં આવે. સેવા ક્ષેત્રમાં ભાડું, પગાર, કમિશન, ચાર્જ, સમજાય છે, આવા શબ્દો આવે. જેમ કે શિક્ષણ, તો સ્કૂલમાં આપણે એમ કહીએ ફી કેટલી, ફી શબ્દ આવે, કિંમત શબ્દ નહીં. દવાખાને જઈને આપણે ડૉક્ટરને એમ નહીં કહીએ તારી કિંમત કેટલી, એમ કહીશું ફીસ કેટલી. પછી રેલવે, એમાં ટિકિટ શબ્દ આવે, કિંમત શબ્દ નહીં આવે. કિંમત સિવાયના ચાર્જ, વેતન, ભાડું, ફી, આવા જે કંઈ શબ્દ આવે, સંદેશાવ્યવહાર, તો એ સેવા ક્ષેત્રમાં આવે. વ્યાપાર, જો વ્યાપારમાં વસ્તુનું ઉત્પાદન નથી થતું, વ્યાપારમાં ઉત્પાદન કરે છે કોઈ, પણ વ્યાપારી સપ્લાય કરે છે, એ એનું કમિશન લે છે. એટલે વ્યાપાર, કોઈ પણ પ્રકારની દુકાન, વ્યાપાર એ સેવા ક્ષેત્રમાં આવે. પણ એ વસ્તુની ઉત્પાદન પ્રવૃત્તિ હોય તો માધ્યમિક ક્ષેત્રમાં આવે. પ્રાથમિક ક્ષેત્રમાં સંસાધનનો સીધો ઉપયોગ આવે. બરાબર, એટલે સુધી રાખીએ. ધન્યવાદ. ગુડ ગુડ.